વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે જોવાના છીએ કે એનાટોમી અને ફિઝિયોલોજીમાંથી છે એ કેવા પ્રશ્ન પૂછાય, જે MPHWની, FHW અને લેબ ટેકનિશિયન આ ત્રણેયની જે સરકારી નોકરી માટે તૈયારી કરતા હશે એને ખબર હશે કે એનાટોમી ફિઝિયોલોજીમાંથી પ્રશ્ન પૂછાય છે. હવે સ્ટાફ નર્સને પણ પૂછાય છે, પણ સ્ટાફ નર્સને અંગ્રેજીમાં પૂછાય અને MPHW, FHW અને લેબ ટેકનિશિયન છે એને ગુજરાતીમાં પૂછાય છે. તો આજે આપણે જોવાના છીએ કે કેવા પ્રશ્ન પૂછાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પણ શરૂ કરતા પહેલા છે એ તમને એનાટોમી અને ફિઝિયોલોજીની એક વ્યાખ્યા સમજાવી દઉં કે એનાટોમી અને ફિઝિયોલોજી શું છે. તો હવે એનાટોમી એટલે શું? એનાટોમી એટલે શું? તો એનાટોમી ઓફ બોડી, એનાટોમી ઓફ હ્યુમન બોડી એટલે શું? તો કે શરીરની રચના, શરીરની રચના, શરીરનું સ્ટ્રક્ચર, શરીરનું બંધારણ. શરીરનું બંધારણ કેવું છે એને કહેવાય એનાટોમી. અને ફિઝિયોલોજી એટલે શું? ફિઝિયોલોજી એટલે શું? તો કે શરીરમાં કાર્ય, શરીરમાં કેવું કાર્ય થાય છે, શરીરમાં કેવું કાર્ય થાય છે, શરીરમાં શું કાર્ય થાય છે, એ શરીરમાં થતા કાર્યને શું કહેવાય? તો કે ફિઝિયોલોજી. એનાટોમી કોને કહેવાય? તો કે એનાટોમી એટલે શરીરની રચના અને શરીરનું બંધારણ. હવે ધારો કે સમજો તમે, આપણે એક ઉદાહરણથી સમજીએ. આપણે પૂછીએ કોઈને કે શાળા કેવી દેખાય છે? તો કે ભાઈ શાળા છે એ શાળામાં 3 માળની શાળા છે, 3 માળ છે, એમાં 20 ઓરડા છે. તો એ શું થયું? એનું શાળાનું બંધારણ થયું કે શાળા કેવી દેખાય છે. પણ આપણે પૂછીએ કે શાળામાં શું કામ થાય છે? તો બધા કહે ને કે શાળામાં શિક્ષક હોય એ વિદ્યાર્થીને ભણાવે છે, શાળામાં શિક્ષક વિદ્યાર્થીમાં સંસ્કારોનું સિંચન કરે છે. તો આ એનું કાર્ય થયું. એનું બંધારણ શું? તો કે શાળા કેવી દેખાય છે. એવી રીતે શરીરનું બંધારણ અથવા શરીરની જે રચના છે એને કહેવાય એનાટોમી ઓફ હ્યુમન બોડી. અને ફિઝિયોલોજી એટલે શું? તો કે શરીરમાં શું કાર્ય થાય છે એને કહેવાય ફિઝિયોલોજી. હવે ધારો કે આપણે એમ કહીએ કે લીવર છે, તો લીવર કેવું દેખાય? તો આપણે કહીએ કે ભાઈ લીવરમાં 4 ભાગ હોય. લીવર છે 1.5 ગ્રામનું હોય, સૌથી વજનદાર હોય, શંકુ વેજ શેપનું હોય, વેજ શેપનું. તો આપણે એને એ શું કહેવાય? તો એની શરીર લીવરની રચના થઈ, એટલે કે લીવરની એનાટોમી, એનાટોમી ઓફ લીવર. હવે આપણે એમ કહીએ કે લીવરની ફિઝિયોલોજી શું? ફિઝિયોલોજી ઓફ લીવર શું? એટલે કે લીવરનું કાર્ય શું? તો આપણા શરીરમાં છે એ જે વધારાનું શુગર હોય, ધારો કે આપણે ખાઈએ શુગર, આખો દિવસમાં આપણે શુગર મેળવીએ. હવે શુગર છે એ વપરાઈ જાય, આપણી બધી ઉર્જામાં શુગર વપરાઈ જાય, જે કામ કરીએ એમાં જરૂર શું પડે? તો કે શુગર, એટલે શુગર વપરાઈ જાય. પણ ધારો કે તમે જાજુ ખાઈ લીધું છે, તમારામાં શરીરમાં વધારાનું શુગર છે, તો એનું શું થશે? તો જે વધારાનું શુગર છે શરીરમાં, એ શુગર છે એ ગ્લાયકોજનમાં કોણ ફેરવશે? લીવર. એને શેમાં ફેરવશે? ગ્લાયકોજનમાં. કોણ? તો કે લીવર. એટલે લીવરનું કાર્ય, એટલે ફિઝિયોલોજી શું થઈ લીવરની? ફિઝિયોલોજી ઓફ લીવર શું? તો કે ભાઈ શુગર જે વધારાનું હોય એને ગ્લાયકોજનમાં ફેરવે. એટલે શું થાય કે તમારે સ્ટોર થઈ રહે બોડીમાં, તમારો થોડુંક સ્ટોર થઈને પડ્યું રહે. શુગર સ્ટોર થઈને શેમાં પડ્યું રહે? તો કે ગ્લાયકોજન સ્વરૂપે શરીરમાં પડ્યું રહે. હવે ધારો કે તમે ક્યારેક છે એ ફાસ્ટિંગ ઉપર છો, મતલબ કે ઉપવાસ ઉપર છો, અથવા તો તમને જમવાનું મળતું નથી, તો ત્યારે શું થાય? તો એ જે સ્ટોર રહેલું હોય ગ્લાયકોજન, એ ગ્લાયકોજન પાછું શેમાં વપરાય? શુગરમાં. અને શરીરમાં કાંઈ પણ તમારે કામ કરવું હોય તો એનર્જીની જરૂર પડે. એ એનર્જી ક્યાંથી મળે? ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે શુગરમાંથી ઉત્પન્ન થાય. હવે ત્યારે જે ગ્લાયકોજન જે સ્ટોર થયો હોય એમાંથી પાછું શુગર બને. આ વસ્તુ શેમાં થાય? તો આ વસ્તુ થાય લીવરમાં. તો લીવરની ફિઝિયોલોજી થયા. અને એનાટોમી એટલે લીવર કેટલા ભાગનું બનેલું છે, કેવું દેખાય છે, એ થયું લીવરની એનાટોમી. તો ચાલો આપણે આજે પ્રશ્નો પાછા જોઈએ. હવે તો નવો પ્રશ્ન છે, માંસપેશીને હાડકા સાથે જોડતી પેશી કઈ છે? માંસપેશી એટલે શું? તો માંસપેશી એટલે મસલ. જે આપણા સ્નાયુ હોય ને એને કહેવાય માંસપેશી. ધારો કે આપણે જે આમ બતાવીએ સ્નાયુ, તો આજે જે આપણે આમ ગોટલા ચડાવીને, તો આ ગોટલા જે ચડે છે એને શું કહેવાય? તો એને કહેવાય સ્નાયુ. જે તમે આમ એકદમ ભેગું થઈ જાય એને કહેવાય સ્નાયુ. જે બોડી બતાવી અને બોડીમાં જે બધા સ્નાયુ દેખાતા હોય એને માંસપેશીને ગુજરાતીમાં કહેવાય મસલ્સ. હવે માંસપેશીને હાડકા સાથે જોડતી પેશી કઈ છે?
મસલને હાડકા સાથે કોણ જોડે? ઓપ્શન એ લિગામેન્ટ, ઓપ્શન બી ટેન્ડન, ઓપ્શન સી કાર્ટિલેજ કે ઓપ્શન ડી ચેતા. તો હવે તમને છે એ જવાબ પેલા આપણે એક છે વસ્તુ સમજી લઈએ કે કોને લિગામેન્ટ કહેવાય, કોને ટેન્ડન કહેવાય. તો હવે આ છે એ હાડકું છે, બરોબર. જે આ દેખાય તમને, જે ફોટોમાં દેખાય છે શરીરનો ભાગ, આ હાડકું છે. આ હાડકું છે અને આ બે હાડકા છે, બરોબર. હવે એક સ્નાયુ છે એ અહીંથી શરૂ થાય છે અને અહીંયા પૂરું થાય છે, બરોબર. તો હવે આ જે સ્નાયુ શરૂ થાય છે, સ્નાયુ પૂરા થાય એ હાડકા સાથે જોડાયેલા છે. તો હાડકા સાથે સ્નાયુ જ્યાં જોડાય એ આ ભાગને શું કહેવાય? આ શું છે? તો કે આ મસલ છે, આ માંસપેશી છે. આ તમને જે આખું દેખાય છે આ માંસપેશી છે, મસલ. તો હવે એને છે એ હાડકા સાથે કોણ જોડે? તો આ ભાગ જો બે દેખાઈ જોડે છે તો આ ભાગ જે છે એને કહેવાય ટેન્ડન. આ જે દોરડા જેવા હોય એને કહેવાય ટેન્ડન. એ શું કરે? તો કે હાડકા સાથે જોડી જાય એટલે સ્નાયુ બનેલું રહે. હવે ટેન્ડન એટલે એને આપણા પ્રશ્નનો જવાબ છે માંસપેશીને હાડકા સાથે જોડતી પેશી કઈ છે? એનો સાચો જવાબ છે ટેન્ડન. હવે લિગામેન્ટ શું હોય? તો કે લિગામેન્ટ છે એ બે હાડકાને જોડી રાખે. જો આ બે હાડકા છે ને એ બે હાડકાને કોણ જોડી રાખે? લિગામેન્ટ. અને મસલને કોણ હાડકા સાથે જોડે? તો કે ટેન્ડન. હવે સમજો તમે, ધારો કે કોઈ પણ વ્યક્તિ છે, આપણે ભગવાને એવી રચના કરી કે આપણા જે હાથ પગ છે એ અમુક લિમિટ સુધી મૂવમેન્ટ કરી શકે. જેમ કે મારો હાથ છે તો મારો હાથ ખાલી આટલો વળી શકે, આટલો વળી શકે. મારો હાથ છે કાંઈ ન પહોંચી જાય. તો એ લિમિટેડ મૂવમેન્ટ એટલે કે જરૂર પૂરતી જ એની મૂવમેન્ટ થશે. તો એને ઈ વસ્તુ કોણ કરે? તો કે લિગામેન્ટ આવેલા હોય. જે બે હાડકા હોય, હાડકાની વચ્ચે લિગામેન્ટ આવેલા હોય. એ લિગામેન્ટ શું કરે? તો કે હાડકાની છે એ મૂવમેન્ટ છે લિમિટેડ કરી દે, કે આટલી લિમિટ કરી શકશો, અને બે હાડકાને જોડી રાખે કે બે હાડકા જુદા જુદા ન થઈ જાય. એટલે આપણા શરીરને જ્યાં હું ઊભો છું તો ઊભો શેના રહી શકે, શેના કારણે રહી શકું? તો કે આખું સ્કેલેટન છે, પણ એ સ્કેલેટન શેના કારણે ટકેલું છે? તો કે એકબીજા હાડકા છે એ શેનાથી જોડાયેલા છે? તો કે ભાઈ લિગામેન્ટથી જોડાયેલા છે. લિગામેન્ટ શું કરે? તો કે જે જોઈન્ટ હોય એની મૂવમેન્ટને લિમિટેશન આપે કે ભાઈ તમે આટલું કાર્ય કરી શકશો, અને કરી શકશો હા, પણ જુદા નહીં થઈ જાય હાડકા, અને લિમિટમાં કામ કરી શકશો. આખો હાથ આમ નહીં ફરી જાય. એને કોણ રોકી રાખે? તો કે લિગામેન્ટ રોકી રાખે. તો હવે ટેન્ડનનું કામ શું? તો કે ધારો કે મારે છે એક વસ્તુ બીજી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવી છે, તો કામ કોણ કરશે? તો એ કામ કોણ કરશે? હાડકા કરશે. પણ હાડકાને હકવવાનું કામ કોણ કરશે? સ્નાયુ. પણ સ્નાયુ એકલા કામ કરશે તો કંઈ થશે નહીં. પણ આ હાથ છે એ આ હાથને જો આ સ્નાયુ છે એને ખેંચશે એટલે મૂવમેન્ટ થશે. તો ટેન્ડન શું કરે? તો કે ભાઈ જે હાથ પગની મૂવમેન્ટ હોય, શરીરની મૂવમેન્ટ હોય, એને મૂવમેન્ટ કરવામાં મદદ કરે. કોણ? ટેન્ડન. અને લિગામેન્ટ શું કરે? તો કે લિગામેન્ટ છે એ જોઈન્ટ્સની મૂવમેન્ટ છે લિમિટેશન કરે, અને જોઈન્ટ છે આપણા શરીર છે એના બધા જે હાડકા હોય એને જોડેલા રાખે. ચાલો બીજો પ્રશ્ન. હાથ પગની હલચલ કરતી માંસપેશી કઈ છે? આપણા હાથ પગની છે એ મૂવમેન્ટ થવી હોય, હલનચલન થવું હોય હાથ પગનું, તો એનું મૂવમેન્ટ કરતી માંસપેશી કઈ છે? એટલે કે મસલ કેવા પ્રકારના મસલ છે? હાથ પગની મૂવમેન્ટ કરતા મસલ કેવા પ્રકારના મસલ છે? સરળ સ્નાયુ, હૃદય સ્નાયુ, હાડપિંજર અથવા તો ઐચ્છિક સ્નાયુ, કે કોઈ નહીં? હવે હાથ પગની હિલચાલ કરવી હોય તો કેવા માંસપેશીની જરૂર પડે? તો હવે પહેલા તમને સમજાવી દઉં કે સ્નાયુઓના પ્રકાર કેટલા છે. તો સ્નાયુઓના છે એ 3 પ્રકાર છે. સ્નાયુઓના કેટલા પ્રકાર છે? સ્નાયુના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે. ઐચ્છિક સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ, અને ત્રીજું છે હૃદયના સ્નાયુ. સ્નાયુના કેટલા પ્રકાર છે? માંસપેશીઓ. સ્નાયુ એટલે માંસપેશી.
તમને સ્નાયુ પણ પૂછી શકે અને ગુજરાતીમાં વધુ પૂછે તો પછી માંસપેશી પણ પૂછી શકે. માંસપેશીના કેટલા પ્રકાર છે, સ્નાયુના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ઐચ્છિક સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ અને હૃદયના સ્નાયુ. હવે ઐચ્છિક સ્નાયુ એટલે શું? તો તમને શબ્દ ઉપરથી જ ખબર પડે. ઐચ્છિક એટલે આપણી ઈચ્છા હોય ને તો કામ કરે, આપણી ઈચ્છા હોય તો કામ કરે. અનૈચ્છિક સ્નાયુ એટલે શું? તો કે આપણી ઈચ્છા પ્રમાણે ન કામ કરે, એ જે કામ કરતા હોય એમ જ કામ કરે, આપણી ઈચ્છા પ્રમાણે એ સ્નાયુ કામ ન કરે. ત્રીજા છે હૃદયના સ્નાયુ. અહીંથી સમજીએ તો ભાઈ હૃદયના સ્નાયુ એટલે શું? તો હૃદયમાં આવેલા હોય એ હૃદયના સ્નાયુ, એટલે એક સ્નાયુ પતી ગયા. બીજા છે શું? તો કે ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ. હવે આ બેના બીજા પણ નામ છે, એટલે એ તમને સમજાવું કે આપણે હાથ પગ છે તો આપણે હાથ પગને આપણી ઈચ્છા પ્રમાણે હલાવી શકીએ. તમને એમ થાય કે મારે માથે હાથ લઈ જાઓ તો માથે હાથ જાય, એ આપણી ઈચ્છા પ્રમાણે થાય. તમને એમ થાય કે નથી હાથ પગ હલાવવા તો ન હલે. તમારે જ્યાં હાથ પગને હલાવવા હોય તમારે એ પ્રમાણે એને મૂવમેન્ટ થાય, સ્નાયુની એ પ્રકારે મૂવમેન્ટ થાય. ધારો કે મારે આમ કરવું હતું તો મારા સ્નાયુ બધાએ મૂવમેન્ટ કરી ત્યારે મારો હાથ ફળ્યો, એટલે ક્યારે મારી ઈચ્છાથી થયું, તો એને કહેવાય ઐચ્છિક સ્નાયુ. ઐચ્છિક સ્નાયુ કયા હોય? તો કે હાથ પગના સ્નાયુ હોય ને એ ઐચ્છિક સ્નાયુ હોય, બરોબર. તેને બીજા આપણે છે કંકાલ સ્નાયુ પણ કહી શકીએ. કંકાલ સ્નાયુ, હાડપિંજર છે એમાં હાડપિંજરમાં વધુ ભાગ હોય ને, આ હાથ પગ છે હાડપિંજરનું બનેલું હોય, તો કંકાલ સ્નાયુ કહી શકીએ એને. ઐચ્છિક સ્નાયુ કહી શકીએ અથવા તો કંકાલ સ્નાયુ કહી શકીએ. હવે અનૈચ્છિક સ્નાયુ એટલે શું? તો અનૈચ્છિક સ્નાયુ એટલે આપણી ઈચ્છા પ્રમાણે કામ ન કરે. હવે બધી જગ્યાએ સ્નાયુ હોય, જેમ કે છે આપણા ઓર્ગન હોય, અંગો હોય, એમાં પણ સ્નાયુ હોય. આપણું જઠર છે એમાં નાનું આંતરડું, મોટું આંતરડું બધામાં સ્નાયુ હોય. હવે નાનું, ધારો કે આપણે ખોરાક ગળી છીએ તો કે ડાયરેક્ટ તો નીચે ન પહોંચી જાય, તો ખોરાક ખાય હવે નીચે પહોંચે કઈ રીતે? તો કે અંદર સ્નાયુ હોય, હલનચલન કરતા હોય, મૂવમેન્ટ કરતા. આંતરડું છે થોડું થોડું હલતું હોય, એ આંતરડું હલે એટલે આપણે ખોરાક છે આગળ જાતો જાય, પાચન થતો જાય. તો એમાં શું હોય? તો કે સ્નાયુ હોય. હવે એ સ્નાયુ હાથ, જઠરના સ્નાયુ, આંતરડાના સ્નાયુ, એને કેમ કામ કરવું એ આપણે ન કહી શકીએ કે તમારે કેમ કામ કરવું, એ એની રીતે જ કામ કરતા હોય. એટલે એને શું કે અનૈચ્છિક સ્નાયુ, તમારી ઈચ્છા પ્રમાણે કામ ન કરે, એને કરવા હોય એમ કરે, બરોબર. અથવા એને શું કહી શકો બીજું નામ? તો કે સ્મૂધ મસલ. બીજું શું કહી શકો? સ્મૂધ મસલ. ઐચ્છિક સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ અને હૃદયના સ્નાયુ. હૃદયના સ્નાયુ હૃદયમાં હોય, ઐચ્છિક સ્નાયુ એટલે કે કંકાલ સ્નાયુ છે હાથ પગમાં હોય, અને અનૈચ્છિક સ્નાયુ આ ત્રીજા સ્નાયુ છે, આ વધુ ભાગ ક્યાં હોય? તો કે અંગોમાં હોય. ક્યાં હોય? તો કે અંગોમાં હોય. હવે આ 3 પ્રકાર છે સ્નાયુઓના. હવે આમાંથી જ આપણે જોવાનું છે કે કયા સ્નાયુ છે એ હાથ પગ માટે છે, બરોબર. હવે તમારે છે વધુ ભાગ અંગ્રેજીમાં નામ પૂછાતા નથી, પણ પૂછાય તો તમને કહી દઉં કે હૃદય માટે કયો શબ્દ વપરાય? કાર્ડિયો. આપણે હૃદયના ડોક્ટર હોય એને શું કહી? તો કે કાર્ડિયોલોજિસ્ટ કહી. આપણે હૃદયના ડોક્ટર એને શું કહે? કાર્ડિયોલોજિસ્ટ. તો હવે હૃદયના સ્નાયુને શું કહેવાય? તો કાર્ડિયાક મસલ. યાદ રાખજો, કાર્ડિયાક મસલ. અનૈચ્છિક સ્નાયુને કેવા કહેવાય? તો કે સ્મૂધ મસલ. ઐચ્છિક સ્નાયુને કેવા કહેવાય? તો કે કંકાલ સ્નાયુ. તો આ 3 પ્રકાર છે, બરોબર. હજુ આના વિશે આપણે ડિટેલમાં બીજા લેક્ચર બનાવી, એમાં આપણે સમજાવશું. પણ અહીંયા આપણે છે તમને થોડુંક ડીપમાં સમજાવ્યું, જેથી છે એ બીજા કાંઈ પ્રશ્ન પૂછાય તો તમારે તકલીફ ન પડે. હવે અહીંયા આપણો પ્રશ્ન શું છે? તો આપણો પ્રશ્ન એવો છે કે હાથ પગની હિલચાલ કરતી માંસપેશી કઈ છે? એટલે આપણે છે અહીંયા ઓપ્શન આપણે આપ્યા છે, તમને ખબર પડે કે હાડપિંજર અને ઐચ્છિક સ્નાયુ છે એ શેના માટે છે? તો કે હાથ પગમાં જે સ્નાયુ હોય કેવા હોય? તો કે ઐચ્છિક સ્નાયુ હોય, બરોબર. સરળ સ્નાયુ ક્યાં હોય? હૃદયના સ્નાયુ ક્યાં હોય? હૃદયમાં. સ્મૂધ મસલ ક્યાં હોય? તો કે સ્મૂધ મસલ બધા ઓર્ગનમાં હોય. ચલો નવો પ્રશ્ન જોઈએ.
પાણી અને ખનિજોનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? નાના આંતરડામાં, મોટા આંતરડામાં, ચેતામાં કે અન્નળીમાં? પાણી અને ખનિજોનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય? તો એનો સાચો જવાબ છે મોટા આંતરડામાં. પાણીનું એનું શોષણ વધુ ભાગ ક્યાં થાય? પાણીનું શોષણ તો પાણીનું શોષણ થાય મોટા આંતરડામાં. નવો પ્રશ્ન, પુરુષમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયાને શું કહે છે? પુરુષોમાં જે શુક્રાણુ બને એ શુક્રાણુ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓપ્શન એ ઓવ્યુલેશન, ઓપ્શન બી સ્પર્મેટોજિનેસિસ, ઓપ્શન સી મેન્સ્ટ્રુએશન, ઓપ્શન ડી ફર્ટિલાઇઝેશન. હવે પુરુષોમાં શુક્રાણુ બને એ પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય સ્પર્મેટોજિનેસિસ. એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે સ્પર્મેટોજિનેસિસ. સાચો જવાબ છે ઓપ્શન બી સ્પર્મેટોજિનેસિસ. હવે તમને સમજાવું એટલે થોડુંક તમને છે યાદ રહી જાય કે સ્પર્મ આપણે ઘણી વખત સાંભળ્યું છે કે સ્પર્મ એટલે શું? તો સ્પર્મ એટલે શું? તો કે વીર્ય. હવે વીર્યમાં શું હોય? શુક્રાણુ હોય. વીર્યમાં શું હોય? શુક્રાણુ હોય. બરોબર? વીર્યમાં શું હોય? શુક્રાણુ હોય. એટલે શુક્રાણુ છે એ બનવાની પ્રક્રિયામાં જો તમે છે ને એના નામ ઉપરથી પણ તમને આવડે, ઘણી વખત છે તમને ન આવડતું હોય તો પણ તુક્કા મારી શકો. એના માટે તમને શીખવાડું છું કે નામ કઈ રીતે બન્યા હોય. તમે સ્પર્મેટોજિનેસિસ, સ્પર્મ નામ શેના માટે હોય? તો કે વીર્ય માટે સ્પર્મ નામ અંગ્રેજી છે, ગુજરાતી નામ છે વીર્ય. વીર્યમાં શું હોય? તો કે શુક્રાણુ હોય. શુક્રાણુ હોય, શુક્રકોષો હોય. બરોબર? શુક્રાણુ અથવા તો શુક્રકોષો બે એક જ છે, બે એક નામ છે. હવે છે સ્પર્મને ગુજરાતીમાં કહેવાય વીર્ય. અને આપણને શું પૂછ્યું કે શુક્રાણુ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? હવે જીનેસિસ એટલે શું? તો જીનેસિસ એટલે છે એ બનવું અથવા તો કઈ વસ્તુનો પ્રારંભ થવો. કઈ વસ્તુનો પ્રારંભ થવો. જીનેસિસ એટલે શું? તો જીનેસિસ એટલે પ્રારંભ થવો. કાંઈ પણ વસ્તુ છે એ કાંઈ પણ વસ્તુ બનવાની શરૂઆત થાય એને કહેવાય જીનેસિસ. એટલે સ્પર્મ બનવાની શરૂઆત થાય એ પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય સ્પર્મેટોજિનેસિસ. હવે બીજા તમને છે સમજાવી દઉં કે ઓવ્યુલેશન એટલે શું? તો સ્ત્રીને છે એ દર મહિને છે એ એક અંડાશયમાંથી એક બીજ છૂટું પડે. સામાન્ય રીતે ક્યારેક છે એ બંને અંડાશયમાંથી એક એક બીજ છૂટું પડે એવું થાય, એક કરતાં વધારે બીજ છૂટા પડે એવું થાય. એક કરતાં વધારે બીજ છૂટા પડે અને ત્યારે પ્રેગ્નન્સી તમને ખબર છે કે એક સાથે ચાર બાળકો છે એ જન્મમાં. શું કામ? તો કે એક સાથે ચાર બીજ છૂટા પડ્યા. પણ વધુ ભાગ મોટે ભાગે શું થાય? તો કે મોટે ભાગે છે એ એક બીજ છૂટું પડે. દર મહિને એક બીજ 14મા દિવસે એક બીજ છૂટું પડે. એ બીજ છૂટવા બે જે ઓવરી હોય એટલે કે અંડકોષ હોય એ અંડકોષમાંથી અંડકોષ હોય તો અંડકોષ એટલે શું? તો અંડકોષ એટલે ઓવરી. અંડકોષ એટલે શું? ઓવરી. હવે ઓવરીમાંથી અંડકોષમાંથી બીજ છૂટું પડે. એ બીજ છૂટું પડે એને શું કહેવાય? બીજ એટલે ઓવમ. ઓવરીમાંથી શું છૂટું પડે? તો કે ઓવમ. બીજ છૂટું પડે. એ બીજ છૂટું પડવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય ઓવ્યુલેશન. બરોબર? અને દર મહિને એક બીજ છૂટું, સામાન્ય રીતે દર મહિને 14મા દિવસે એક બીજ છૂટું પડે. જરૂરી નથી 14મા દિવસે, ક્યારેક 12મા દિવસે પડે, ક્યારેક 16મા દિવસે, 18મા દિવસે પડે. પણ આપણે સામાન્ય પૂછ્યું કે વચ્ચેનો સરેરાશ ક્યારે છૂટું પડે? તો કે 14મા દિવસે બીજ છૂટું પડે. એટલે એ પ્રક્રિયાને કહેવાય ઓવ્યુલેશન. બરોબર? પછી મેન્સ્ટ્રુએશન એટલે શું? તો છે એ સ્ત્રીઓને 5 દિવસ માસિક આવે. હવે જ્યારે છે એ ગર્ભાશયની અંદરની દિવાલ છે એ ખરી પડે. જ્યારે ગર્ભાશયની અંદરની દિવાલ હોય એ ગર્ભાશયની અંદરની દિવાલ તૂટે એટલે એ તૂટે એને માસિક આવે. તૂટે એટલે શું થાય? લોહી નીકળે, માસિક આવે. એટલે એને કહેવાય મેન્સ્ટ્રુએશન. માસિક આવવાની 5 દિવસની પ્રક્રિયા હોય એને શું કહેવાય? તો કે એને કહેવાય મેન્સ્ટ્રુએશન. અને ફર્ટિલાઇઝેશન એટલે શું? તો ફર્ટિલાઇઝેશન એટલે જ્યારે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડકોષ
પુરુષનો શુક્રાણુ અને સ્ત્રીનો અંડકોષ જ્યારે ભેગા થાય અને કોષ બનાવે એને કહેવાય ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન એટલે શું? તો કે ગર્ભાધાન. ગુજરાતીમાં શું કહેવાય? તો કે ગર્ભાધાન. ફર્ટિલાઇઝેશન એટલે શું? તો કે પ્રેગ્નન્સી રહેવાની શરૂઆત ક્યાંથી થાય? ફર્ટિલાઇઝેશનથી. પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડકોષ આ બે ક્યાં ભેગા થાય? તો કે ફેલોપિયન ટ્યુબમાં ભેગા થાય. અને ફેલોપિયન ટ્યુબમાં ભેગા થાય અને એકબીજા સાથે ભેગા થાય એને શું કહેવાય? એને કહેવાય ફર્ટિલાઇઝેશન. બરોબર. મેન્સ્ટ્રુએશન માસિક આવા, સ્પર્મેટોજિનેસિસ એટલે સ્પર્મ બનવું અથવા તો શુક્રાણુ બનવા, અને ઓવ્યુલેશન એટલે બીજ ફૂટવું. બરોબર. આ બધાના મિનિંગ સમજાય. હવે તમને છે આ શું કામ સમજાવવું છે એ જરૂરી છે. તમને સમજાવવું કે ભાઈ આટલી લપ શું કામ? તો ઘણી વખત પૂછે કે ગર્ભાધાન કોને કહેવાય? પછી તમે શું કહો? ભાઈ આવું તો વાંચવામાં આવ્યું જ નહોતું. જો આવી રીતે વાંચો તો પછી પાસ થવામાં છે તમારે ખૂબ મહેનત કરવી પડે, જાજુ બધું વાંચવું પડે. પણ આવી રીતે સમજીને જો તમે સમજતા જાઓ અને વાંચો તો તમારે છે પછી આમાંનું કાંઈ પણ વાંચ્યું ન હોય, 4માંથી કાંઈ પણ પ્રશ્ન પૂછાય ને તો એ પ્રશ્ન તમને આવડે. એના માટે તમારે વાંચવા ન જવું પડે. નકર પછી છેલ્લો શબ્દ હોય કે વાંચ્યું એવું તો પૂછાણું જ નહીં, પણ જે આપ્યું તો એમાં તમે શું નકર ગોખ્યું કે ભાઈ સ્પર્મેટોજિનેસિસ એટલે શું? તમે બીજું કાંઈ વાંચ્યું નહીં, કે આ ઓપ્શન કંઈ સમજ્યા નહીં, નકરું એક વાંચી નાખ્યું, એક ગોખી નાખ્યું, સ્પર્મેટોજિનેસિસ. હવે શું કામ સ્પર્મેટોજિનેસિસ નામ પડ્યું એ પણ તમે કોમન સેન્સ ન લગાવો અને પછી તમે એમ કહો પેપર બહુ અઘરું હતું અથવા તો પેપરમાં બહુ પૂછાણું નહીં વાંચ્યું હતું, તો પછી અઘરું જ લાગે ને. કારણ કે સિમ્પલ છે કે સ્પર્મને કહેવાય, વીર્યને કહેવાય અથવા તો શુક્રાણુએ કહેવાય. શુક્રાણુમાં શેનું બને? શુક્રાણુમાંથી શું બને? તો કે વીર્ય બને. વીર્યને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પર્મ કહેવાય. સ્પર્મ આપણને પૂછ્યું જ છે કે સ્પર્મ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એના ઉપરથી તુક્કો મારી એક પડે કે સ્પર્મેટોજિનેસિસ. ઠીક છે. આવી રીતે છે એ સમજીને થોડુંક વાંચશો તો તમારી તૈયારી છે એ ઇઝી રહેશે અને સમજવામાં છે પછી તમારે છે બીજી વખત છે વાંચવું નહીં હોય તો પણ પરીક્ષામાં પૂછાય છે ને તો તમને આવડશે. નવો પ્રશ્ન. પેન્ક્રિયાસ કયા હોર્મોનનું સ્ત્રાવ કરે છે? ઓપ્શન એ થાઇરોક્સિન, ઓપ્શન બી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, ઓપ્શન સી એડ્રિનાલિન, ઓપ્શન ડી ઓક્સિટોસિન. હવે પેન્ક્રિયાસ છે એ કયા હોર્મોનનું છે એ સિક્રેશન કરે, કયા હોર્મોનનો સ્ત્રાવ કરે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન છે એનો સ્ત્રાવ ક્યાંથી થાય? તો પેન્ક્રિયાસમાંથી થાય. અને સ્ત્રાવ ક્યાં થાય? તો કે આંતરડામાં થાય. હવે તમે સમજો, તમને ખબર હશે કે ઇન્સ્યુલિન છે એ ઇન્સ્યુલિનનો ઉપયોગ શું થાય? ઇન્સ્યુલિનનો ઉપયોગ શું થાય? તો આપણે જ્યારે છે એ આપણે સુગર ખાઈએ, આપણે છે કાંઈ પણ ગળ્યું વસ્તુ ખાઈએ, એવું નથી કે ગળ્યું, પણ કાંઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો એ બધી વસ્તુમાંથી આપણને સુગર મળવાનું છે. હવે સુગર છે એ આપણને જે સુગર મળશે, આપણા શરીરમાં સુગર પહોંચશે, આપણે બધું કાંઈ પણ વસ્તુ ખાશું એટલે આંતરડામાં છે એ આપણા શરીરમાં, આપણા આંતરડામાં છે એમાંથી સુગર છે લોહીમાં ભળશે. હવે સુગર છે એ શરીરમાં વપરાવું હોય તો એ વપરાશે કઈ રીતે? તો સુગરમાંથી એનર્જી બનવી હોય, ઉર્જા ઉત્પન્ન થવી હોય તો એના માટે શું વપરાય? ઇન્સ્યુલિન વપરાય. હવે જ્યારે ઇન્સ્યુલિનની ઉણપ હોય એટલે શું થાય? તો ઇન્સ્યુલિનની ઉણપના કારણે શું થાય? તો કે જે આપણે સુગર જમ્યા હોય, આપણે ખાધું હોય ગળ્યું, આપણે એમ ગળ્યું માનીએ, સુગર એટલે ગળ્યું એમ સમજીએ, બાકી સુગર એટલે ગળ્યું નહીં. સુગર બધી વસ્તુમાં મળે, ઘઉંમાં મળે, બધી ગળી વસ્તુમાં મળે, કાંઈ પણ વસ્તુમાં સુગર તો હોય જ, મોટા ભાગે સુગર તો વધુ ભાગ હોય જ. હવે સુગર ધારો કે આપણને ધારો કે ઇન્સ્યુલિન છે, આપણા શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ છે, આપણું પેન્ક્રિયાસ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું નથી, ઉણપ છે શરીરમાં, ઇન્સ્યુલિન છે એની ઉણપ છે એટલે શું થશે? તો કે ઇન્સ્યુલિનની ઉણપના કારણે જે આપણે સુગર ખાધું, જે ગળ્યું ખાધું એ લોહીમાં તો ચડી ગયું, પણ હવે વપરાશે નહીં. કેમ કે આપણી પાસે ઇન્સ્યુલિન તો છે ને. ઇન્સ્યુલિન શું કરે? તો કે સુગરને વાપરીને એમાંથી એને ઉર્જામાં ફેરવે. હવે આપણી પાસે છે એ સુગર પડ્યું રહેશે, શરીરમાં સુગર છે વધુ ને વધુ જમા થાય છે એટલે સુગર વધી જાય. એ સુગર વધવાને શું કહેવાય? તો એને સુગર વધવાને કહેવાય
ડાયાબિટીસ મલાઇટસ. શું કહેવાય? ડાયાબિટીસ. સુગર વધી જાય એને શું કહેવાય? ડાયાબિટીસ. અથવા તો ઘણીવાર તમને પૂછે કે સામાન્ય કરતા શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય તો એને શું કહેવાય? એ કન્ડિશન શું કહેવાય? તો એને કહેવાય હાઇપરગ્લાયસેમિયા. શું કહેવાય? હાઇપરગ્લાયસેમિયા. હવે યાદ રાખજો, આ જ છે એ ડાયાબિટીસનું બીજું નામ છે હાઇપરગ્લાયસેમિયા. ડાયાબિટીસમાં સુગર વધી જાય એટલે એ કન્ડિશનને શું કહેવાય? તેને કહેવાય હાઇપરગ્લાયસેમિયા. જ્યારે તમારા શરીરમાં સુગર વધી જાય એને કહેવાય હાઇપરગ્લાયસેમિયા. થાઇરોક્સિન હોર્મોન છે એનો સ્ત્રાવ ક્યાંથી થાય? તો થાઇરોક્સિન હોર્મોનનો સ્ત્રાવ થાય થાઇરોઇડ ગ્લેન્ડમાંથી. થાઇરોક્સિન હોર્મોનનો સ્ત્રાવ ક્યાંથી થાય? તો કે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી. હવે થાઇરોઇડ ગ્લેન્ડ છે ક્યાં આવેલી હોય? તો એ ગળાના ભાગે આવેલી હોય. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો અહીંયા ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય અને ત્યાંથી છે એ થાઇરોઇડનું સિક્રેશન થાય. ઓક્સિટોસિન છે એ ક્યાંથી સિક્રેટ થાય? તો કે ઓક્સિટોસિન છે એ મગજમાં પિચ્યુટરી ગ્રંથિ હોય એમાંથી સિક્રેશન થાય. કોનું? તો કે પિચ્યુટરી ગ્રંથિમાંથી કોનું સિક્રેશન થાય? તો કે ઓક્સિટોસિન. એડ્રિનાલિન છે તો એડ્રિનાલિનનું સિક્રેશન ક્યાંથી થાય? તો કિડની હોય આપણા શરીરમાં છે એ 2 કિડની આવેલી હોય. ઠીક છે, તો જે 2 આપણા શરીરમાં કિડની આવેલી હોય તો કિડનીની ઉપર જસ્ટ ઉપર અડીને છે એ એડ્રિનલ ગ્લેન્ડ આવેલી હોય. એ એડ્રિનલ ગ્લેન્ડ આ કિડની છે તો એડ્રિનલ ગ્લેન્ડ આવેલી હોય એમાંથી એડ્રિનાલિનનું સિક્રેશન થાય. હવે પરીક્ષામાં છે આપણે એક પ્રશ્ન લઈ છે પણ 4-5 વસ્તુ સમજાવે છે. 4-5 પ્રશ્ન લઈ છે. હવે તમને પૂછે પરીક્ષામાં એવો પ્રશ્ન ન આવે કે પેન્ક્રિયાસ કયા હોર્મોનનો સ્ત્રાવ કરે, એને બદલે એમ પૂછે કે થાઇરોક્સિનનો સ્ત્રાવ ક્યાંથી થાય છે, તો તમને અત્યારે સમજાવે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી, તો તમને એ વખતે સમજવામાં ન વાંચ્યું હોય તો પણ આવડે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન છે એનું સિક્રેશન થાય છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનું સિક્રેશન અથવા તો સ્ત્રાવ ક્યાંથી થાય? તો કે પેન્ક્રિયાસમાંથી. એડ્રિનાલિનનું સ્ત્રાવ ક્યાંથી થાય? તો એડ્રિનલ ગ્રંથિમાંથી. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કે આ કિડની છે, આ કિડની કહેવાય. કિડનીની ઉપર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય એમાંથી. ઓક્સિટોસિન ક્યાંથી સ્ત્રાવે? તો કે મગજમાં છે એ પિચ્યુટરી ગ્રંથિ હોય. એ પિચ્યુટરી ગ્રંથિના પાછલા ભાગ હોય એ પિચ્યુટરી ગ્રંથિ હોય. ધારો કે આ પિચ્યુટરી ગ્રંથિ આવી ગ્રંથિ છે. આ ગ્રંથિનો જે પાછળનો ભાગ છે એમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય. બરોબર. નવો પ્રશ્ન, યકૃતનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ ઇન્સ્યુલિન બનાવવું, ઓપ્શન બી પિત્તરસ બનાવવું, ગ્લાયકોજનનો સંગ્રહ અને ડિટોક્સિફિકેશન, ઓપ્શન સી પાચન કરવું, ઓપ્શન ડી પેશાબ બનાવવો. તો હમણાં જ આપણે સમજ્યા ઉપર હમણાં તમને સમજાવ્યું કે ઇન્સ્યુલિનનું કામ શું છે. ઇન્સ્યુલિન ક્યાંથી બને છે? તો કે ઇન્સ્યુલિન છે એ પેન્ક્રિયાસમાં બને છે. એટલે આ જવાબ તો આવે નહીં. આપણને શું પૂછ્યું છે? આપણને પૂછ્યું યકૃતનું કાર્ય. યકૃત છે આ ઇન્સ્યુલિન ક્યાંથી નીકળે? તો કે સ્વાદુપિંડમાંથી નીકળે. પેન્ક્રિયાસ અને સ્વાદુપિંડ ગુજરાતી નામ છે. એટલે આપણને એ શું પૂછ્યું છે? તો કે ઇન્સ્યુલિન છે એ ઇન્સ્યુલિન ક્યાંથી ઇન્સ્યુલિન બને? તો કે ના, યકૃતનું કાર્ય નથી. ઇન્સ્યુલિન બનાવવું યકૃતનું કામ નથી. પેશાબ બનાવવાનું કામ છે? ના, પેશાબ બનાવવાનું કામ કિડનીનું છે. મૂત્રપિંડનું કામ શું છે? તો કે મૂત્રપિંડનું કામ છે અથવા તો કિડનીનું કામ શું છે? તો કે પેશાબ બનાવવું. પાચન છે એ આખા શરીરમાં પાચન શેમાં થતું હોય? તો કે જે આખો માર્ગ હોય પાચન માર્ગ એમાં પાચન થતું હોય. તો હવે યકૃતનું કામ શું? તો યકૃતનું કામ છે પિત્તરસ બનાવવો, ગ્લાયકોજનનો સંગ્રહ કરવો અને ડિટોક્સિફિકેશન. યકૃતનું કામ શું? યકૃતના ઘણા બધા કામ છે પણ આપણને જે પ્રશ્ન પૂછ્યો પિત્તરસ બનાવવો, ગ્લાયકોજનનો સંગ્રહ, હમણાં મેં તમને સમજાવ્યું હતું ને કે ગ્લાયકોજનમાં રૂપાંતરિત થાય. સુગર વધારાનું હોય ગ્લાયકોજનમાં ફરી અને સંગ્રહ થાય. તો ગ્લાયકોજનનો સંગ્રહ કોણ કરે? તો કે લીવર કરે. પિત્તરસ કોણ બનાવે? તો કે પિત્તરસ છે યકૃત બનાવે. પછી આ પિત્તરસ બની જાય પછી પિત્તરસનો છે એ સંગ્રહ ક્યાં થાય?
તો પિત્તરસ બની જાય એટલે પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો કે પિત્તાશયમાં. ક્યાં થાય? પિત્તાશયમાં. પિત્તરસ બનાવે કોણ? તો કે લીવર બનાવે. પછી પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો કે પિત્તાશયમાં. આ પિત્તાશય ક્યાં આવેલું હોય? તો ધારો કે જો આવું લીવર છે, બરોબર, આવું લીવર હોય, આ બે ફેફસા છે, બરોબર. આ તમારું પેટ છે, આ પેટમાં છે, આ પેટ છે તમારું. તો આ પેટ છે તો અહીંયા લીવર આવેલું હોય, જમણી બાજુ લીવર આવેલું હોય. તમારું પેટ છે તો જમણી બાજુ આ છે ફેફસાની જમણી બાજુ જમણું ફેફસું હોય. ફેફસાની નીચે, એ ફેફસાની નીચે શું હોય? તો કે યકૃત હોય. હવે યકૃતમાંથી જે પિત્તરસ બને એ પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો અહીંયા છે ને એ આવી નાની એવી કોથળી જેવું શું હોય? પિત્તાશય હોય. પિત્તાશય શું કરે? તો કે પિત્તાશયનો સંગ્રહ કરે, સોરી, પિત્તરસનો સંગ્રહ કરે. અને જરૂર પડે ત્યારે છે આંતરડામાં એને ઠાલવે. શેને? તો કે પિત્તરસની. જ્યારે જ્યારે શરીરને જરૂર પડે ત્યારે ત્યારે છે એ આમાંથી જે સંગ્રહાયેલું પિત્તરસ હોય એ ક્યાં પડે? તો કે આંતરડામાં પડે. નાનું આંતરડું, મોટા આંતરડું, નાના આંતરડામાં બધું છે એ બધું પિત્તરસ પડે. ક્યારે? તો કે શરીરને જ્યારે જરૂર હોય ત્યારે. એટલે યકૃતનું મુખ્ય કાર્ય શું? તો કે પિત્તરસ બનાવવું, ગ્લાયકોજનનો સંગ્રહ કરવો, ડિટોક્સિફિકેશન. ઇન્સ્યુલિન ક્યાંથી બને? તો કે પેન્ક્રિયાસમાંથી. પેશાબ ક્યાં બને? તો કે મૂત્રપિંડમાં. નવો પ્રશ્ન, પેટમાં કયું એન્ઝાઇમ પ્રોટીનનું પાચન શરૂ કરે છે? એમાઇલેઝ, લાઇપેઝ, પેપ્સિન કે માલ્ટેઝ? હવે પેટમાં એવું કયું એન્ઝાઇમ છે જે પ્રોટીનનું પાચન શરૂ કરે છે? હવે તમે સમજો કે આપણે જે શરીરમાં ખાય છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન આપણે જે બધું ખાય છે ને એ પ્રોટીન સીધું શરીરમાં નથી ચડી જતું, સીધું લોહીમાં નથી ચડી જતું. હવે જે આંતરડાની દિવાલ હોય, આંતરડાની દિવાલમાંથી સીધું પ્રોટીન ચડી શકતું નથી. એટલે શું થાય? તો કે પ્રોટીન છે ને એ પ્રોટીન આપણે જેવું ખાય ને એટલે આપણા શરીરમાંથી છે ને હોર્મોન બધા સિક્રેટ થાય, હોર્મોન બધા સ્ત્રાવ થાય. બધા અંગોમાંથી, અંગોની જરૂરિયાત પ્રમાણે બધા અંગો છે એ પોતપોતાની રીતે બધા છે એ હોર્મોનનો સ્ત્રાવ શેમાં કરે? તો કે ભાઈ એક જે ટ્રેક હોય એમાં કરે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક હોય એમાં કરે. મતલબ કે જે નાનું આંતરડું, મોટું આંતરડું, બધું માર્ગ છે એ માર્ગમાં સ્ત્રાવ કરે. ધારો કે તમે કાંઈ પણ વસ્તુ ખાધી, એ બધું ક્યાં જશે? તો કે જઠરમાં જશે, મોઢામાં જશે, મોઢામાંથી જઠરમાં, જઠરમાંથી નાના આંતરડામાં. તો આ બધામાં જ્યારે જાતું હોય નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, ત્યારે છે ધીમે ધીમે બધા છે 5 ચક્રસ ભળતા જાય, બધા એન્ઝાઇમ ભળતા જાય. તો એ શું કરે? તો કે તમે જે પ્રોટીન ખાધું એ પ્રોટીનને તોડી નાખે. પ્રોટીનને તોડવાનું કામ કોણ કરે? તો કે એ એન્ઝાઇમ કરે. પ્રોટીનને છે એ નાના નાના સ્વરૂપમાં ફેરવે. પ્રોટીન મોટું હોય એટલે શું થાય? તો કે આંતરડાની દિવાલમાંથી લોહીમાં ન ચડી શકે, લોહીની નળીઓમાં ન ચડી શકે. એટલે શું થાય? તો એન્ઝાઇમ હોય પ્રોટીનનું પાચન કરી નાખે. એટલે પાચનને છે નાના નાના ઘટકોમાં ફેરવી નાખે. તો શરૂઆત ક્યાંથી થાય? તો કે શરૂઆત થાય પેપ્સિનથી. એમાઇલેઝ અને લાઇપેઝ છે એ પણ પ્રોટીનનું પાચન કરે છે, પણ પેપ્સિન છે તો પેપ્સિન છે એ શરૂઆત કરે. પેપ્સિન ક્યાંથી શરૂઆત કરે? તો કે જઠરમાં છે, જઠર. હવે જઠરમાં છે એ જઠરમાંથી શેનું સિક્રેશન થાય, શેનો સ્ત્રાવ થાય? તો જઠરમાંથી સ્ત્રાવ થાય પેપ્સિનનો. અને પેપ્સિનનો જેવો સ્ત્રાવ શરૂ થાય એટલે પ્રોટીનનું છે એ પ્રોટીનનું પાચન શરૂ થઈ જાય. પણ આ પ્રક્રિયા ક્યાં થાય? તો કે આ પ્રક્રિયાની શરૂઆત થાય જઠરમાંથી. તમને કોઈ પૂછે કે પ્રોટીનમાં જે તમે ખાઓ છો એ પ્રોટીન છે, એ પ્રોટીનનું પાચન શરૂ ક્યાંથી થાય? તો કે પાચન શરૂ થાય જઠરમાંથી. અને શરૂ કોણ કરે? કયો એન્ઝાઇમ શરૂ કરે? તો કે જઠર જે સ્ત્રાવ કરે પેપ્સિનનો, એ પેપ્સિન છે એ જેવો પેપ્સિન છે એ ખોરાકમાં ભળશે, આપણે જે ખાધું એ ખોરાકમાં ભળશે એટલે પ્રોટીનનું પાચન શરૂ કરી દેશે. નવો પ્રશ્ન, હિમોગ્લોબિનનું સામાન્ય સ્તર પુરુષોમાં કેટલું હોય છે? હિમોગ્લોબિનનું સામાન્ય સ્તર પુરુષોમાં કેટલું હોય? 11-13%, 12-14%, 13-17% કે 14-18%? તો એનો સાચો જવાબ છે
13 થી 17%. એનો સાચો જવાબ છે 13 થી 17 ગ્રામ પર ડીએલ. હવે સમજો આ ડીએલ એટલે શું? તો ડીએલ એટલે ડેસીલીટર. ડીએલ એટલે શું? ડેસીલીટર. અને જી એટલે તો કે ગ્રામ. હવે અહીંયા તમને શું કહેવા માંગે છે? 13 થી 17 ગ્રામ પર ડીએલ મતલબ શું? તો પેલા તો ડીએલ એટલે શું? ડેસીલીટર એટલે શું? તો કે 100 ml, 100 મિલી. હવે 1 લીટર એટલે કેટલું? 1 લીટર એટલે કેટલું? તો કે 1 લીટર એટલે 1000 મિલી. 1 લીટર એટલે કેટલું? તો કે 1000 મિલી. હવે આપણને શું કીધું છે? તો કે ડીએલ. ડીએલ એટલે 100 મિલી. એટલે 100 મિલી જેટલું, મિલીલીટર જેટલું તમે છે એ લોહી લ્યો. લોહી કેટલું લ્યો? તો કે 100 મિલી. ધારો કે અડધો ગ્લાસ ભરાય એટલે 100 મિલી થઈ જાય. અડધો ગ્લાસ અથવા તો આખો ગ્લાસ ભરાય, નાનો ગ્લાસ હોય તો આખો ગ્લાસ ભરાય, એટલે 1 ગ્લાસ જેટલું લોહી લ્યો તો 1 ગ્લાસ જેટલું લોહી લ્યો એને શું કહેવાય? 100 ml લોહી લ્યો એને શું કહેવાય? તો 100 ml લોહીને કહેવાય ડીએલ. ડીએલ 100 મિલી એટલે કેટલું? તો કે ડીએલ. હવે ડીએલમાં છે 100 ml માં કેટલા ગ્રામ છે એ હિમોગ્લોબિન હશે? કે ભાઈ 12 ગ્રામ હશે. ધારો કે તમે 13 ગ્રામ હશે, 13 થી 17 ગ્રામ. આપણે એમ લઈએ કે 15 ગ્રામ છે, એવરેજ 15 ગ્રામ લઈ. તમે 100 ml લોહી લેશો, તમે 100 ml લોહી લેશો તો 100 ml માં કેટલું હિમોગ્લોબિન હશે? તો કે ભાઈ 15 ગ્રામ હિમોગ્લોબિન હશે. 1 ગ્લાસ ભરશો લોહી તો 1 ગ્લાસમાં કેટલું હશે? તો કે 15 ગ્રામ હિમોગ્લોબિન હશે. એટલે આ તમને ડીએલ નો મતલબ સમજાવું છું. આ હવે ગોખવું ન પડે કે ડીએલ એટલે શું. એટલે એટલા માટે તમને સમજાવું છું. તો હવે હિમોગ્લોબિનનું સામાન્ય સ્તર પુરુષોમાં કેટલું હોય? તો કે 13 થી 17 હોય. સ્ત્રીઓમાં કેટલું હોય? તો કે 12.5 થી 15 જેવું હોય. સ્ત્રીઓમાં કેટલું હોય? તો કે 12.5 થી 15 જેવું હોય. પુરુષોમાં સામાન્ય સ્તર કેટલું હોય? તો કે 13 થી 17, 18 જેટલું હોય. હવે જ્યારે આની કરતા ઓછું લેવલ હોય, આ સામાન્ય લેવલ છે શેનું? હિમોગ્લોબિન. હવે જ્યારે આની કરતા ઓછું જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય એનિમિયા. આને શું કહેવાય? તો એને કહેવાય એનિમિયા. જ્યારે હિમોગ્લોબિન છે એ ઓછું થાય એને કહેવાય એનિમિયા. સામાન્ય, નોર્મલ, સામાન્ય કરતા ઓછું થાય એને કહેવાય એનિમિયા. તમને ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછે છે કે હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય કરતા નીચું જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય એનિમિયા. સામાન્ય કેટલું હતું? તો કે ભાઈ 13 થી 17 ગ્રામ પર ડીએલ. આ સામાન્ય હતો. આની કરતા ઓછું થાય પુરુષોમાં તો એને કહેવાય, એ પુરુષને છે એનિમિયા રોગ છે એવું કહેવાય. સ્ત્રીમાં છે એ 12.5% થી ઓછું થાય તો એને શું કહેવાય? કે સ્ત્રીને એનિમિયા થયા છે. એનિમિયા નામનો રોગ, પાંડુ રોગ આપણે જે કહીએ છીએ ને, પાંડુ રોગ, એ પાંડુ રોગ એટલે એનિમિયા. લોહીના ટકા ઘટવા એટલે પાંડુ રોગ. બરોબર. સીધી ભાષામાં વાત કે લોહીના ટકા ઘટવા. આપણે ઘણીવાર કહીએ ને કે લોહીના ટકા ઘટી ગયા. એ લોહીના ટકા એટલે શું? તો લોહીના ટકા એટલે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનને કહેવાય લોહીના ટકા. અને હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન ઓછું થાય એને કહેવાય એનિમિયા, પાંડુ રોગ. નવો પ્રશ્ન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે ક્યાં થાય છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે ક્યાં થાય છે? બ્રોન્કસ, એલ્વિયોલાઈ, ટ્રેકિયા કે નાક? આપણે તમને ખબર હશે કે આપણે છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, ઓક્સિજન છે લઈએ, પણ આ લેવો અને કાઢવી બે છે એ મોઢેથી જ કરીએ છીએ, નાકથી જ કરીએ છીએ. તો એવી કઈ જગ્યા છે શરીરમાં કે જ્યાંથી એકબીજાની આપ-લે થાય છે? કે અહીંથી જો આ શરીરે છે અહીંથી કાર્બન ડાયોક્સાઇડ લીધો અને અહીંથી છે ઓક્સિજન લીધો અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢ્યો. એ ક્યાં નાકે થાય છે, શ્વાસનળીમાં થાય છે કે શ્વાસનળીથી નીચેના ભાગમાં થાય છે? ક્યાં થાય છે? તેનો સાચો જવાબ છે એલ્વિયોલાઈ. એટલે એલ્વિયોલાઈને બીજું શું કહેવાય? તો કે વાયુ કોષ્ઠો. હવે તમારે ઘણી વખત છે પરીક્ષામાં છે આવું પણ પૂછાય, વાયુ કોષ્ઠો.
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે ક્યાં થાય? તો કે ભાઈ વાયુ કોષ્ઠોએ થાય, એલ્વિયોલાએ થાય. નાકથી આપણે છે શ્વાસ લઈ, નાકમાંથી શ્વાસ લઈ પછી ક્યાં જાય? તો કે ટ્રેકિયા. ટ્રેકિયા એટલે શું? તો કે શ્વાસ નળી. ટ્રેકિયાને ગુજરાતીમાં શું કહેવાય? શ્વાસ નળી. શ્વાસ નળીમાં શ્વાસ જાય પછી ક્યાં જાય? તો કે બ્રોન્કસમાં જાય. શ્વાસ નળી હોય એના પેટા પ્રકાર પડે. ધારો કે આ છે એ આપણે નાકેથી શ્વાસ લીધો, હવે નાકેથી ક્યાં ગયો? શ્વાસ નળીમાં ગયો. હવે શ્વાસ નળીમાંથી છે એ ધારો કે આવા ભાગ પડ્યા, બે ફેફસા હોય ને આપણા, આ બે ફેફસામાં છે એ શ્વાસ જાય. હવે એમાં પાછી શાખા પડે. હવે ફેફસા આવડાય આમ શાખા પડે કે એક બાજુ બ્રાન્ચ જાય, એક બાજુ આમ બ્રાન્ચ જાય, હવે શાખા પડે. એને કહેવાય બ્રોન્કસ. એક વડની ડાળ, આ મોટી ડાળી છે, આ શ્વાસ નળી છે મોટી ડાળી છે, પછી એના બે ભાગ પડે અને નાની નાની એમાંથી બીજા ભાગ પડે, એને કહેવાય બ્રોન્કસ. અને છેલ્લે શું હોય? આ જે બધી છે બ્રાન્ચ ઉપરથી છેલ્લે શું હોય? કે નાના નાના છે એ વાયુ કોષ્ઠો આવેલા, એ ફુગા જેવા વાયુ કોષ્ઠો હોય, દડા જેવા. હવે દડા જેવા વાયુ કોષ્ઠ હોય આવી રીતે આમ થતા હોય. શ્વાસ લ્યો ત્યારે ફૂલાય, પછી બેસી જાય ફૂલાય. હવે અહીંયા છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય પછી ડાયરેક્ટ છે એ ઓક્સિજન છે લોહીમાં ભળી જાય અને કાર્બન ડાયોક્સાઇડ જો લોહીમાં હોય એ છે એ બહાર આવતો રહે, શ્વાસ વાટે બહાર આવતો રહે. પણ એ પ્રક્રિયા ક્યાં થાય? તો કે એલ્વિયોલાઈ, વાયુ કોષ્ઠોમાં. નવો પ્રશ્ન, પુરુષમાં શુક્રાણુ ક્યાં બને છે? હમણાં સમજો તમે, આપણે કીધું હતું કે પુરુષમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? તો કે સ્પર્મેટોજીનેસિસ. એટલે એ શેનો પ્રશ્ન હતો? તો એ પ્રશ્ન હતો ફિઝિયોલોજીનો. કે એ બને એ પ્રક્રિયાને શું કહેવાય? તો એ ફિઝિયોલોજીનો પ્રશ્ન હતો. પણ આપણને શું પૂછ્યું? ક્યાં બને? આપણે વસ્તુ પૂછ્યું ક્યાં બને, તો એ બને ક્યાં બને એ પ્રશ્ન શેનો થાય? તો કે એ એનાટોમીનો પ્રશ્ન થાય. શેનો પ્રશ્ન થાય? એનાટોમીનો. ક્યાં બને એ પ્રશ્ન શેનો? તો એ પ્રશ્ન છે એનાટોમીનો. અને એમ પૂછે કે શુક્રાણુ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય ફિઝિયોલોજીનો પ્રશ્ન. ઓપ્શન એ પ્રોસ્ટેટ, ઓપ્શન બી વૃષણ કોથળી અથવા તો વૃષણ અથવા ટેસ્ટિસ, એપિડિડાઇમસ કે સેમિનલ વેસિકલ. હવે શુક્રાણુ ક્યાં બને? પ્રોસ્ટેટ ગ્રંથિમાં બને, ટેસ્ટિસમાં બને. ટેસ્ટિસ એટલે શુક્રપિંડ. ટેસ્ટિસને શું કહેવાય? શુક્રપિંડ. એપિડિડાઇમસમાં બને કે સેમિનલ વેસાઇકલમાં બને? આમાં પુરુષમાં શુક્રાણુ ક્યાં બને? એનો સાચો જવાબ છે શુક્રાણુ ક્યાં બને? શુક્રપિંડમાં. ક્યાં બને? ટેસ્ટિસમાં. હવે પુરુષોમાં બે પગની વચ્ચે વૃષણ કોથળી આવેલી હોય અને જે ગોટી જેવો ભાગ હોય, બે ગોટી જેવા ભાગ હોય, ગોટી જેવા ભાગને શું કહેવાય? તો એને કહેવાય ટેસ્ટિસ. એને શું કહેવાય? ટેસ્ટિસ. એને કહેવાય શુક્રાણુ. એટલે શુક્રપિંડ. એને શું કહેવાય? શુક્રપિંડ. ટેસ્ટિસને ગુજરાતીમાં શું કહે? શુક્રપિંડ. એટલે અહીંયા શું બને? તો કે અહીંયા વીર્ય બને, શુક્રાણુ બને. ક્યાં? તો કે ટેસ્ટિસમાં બને. પછી એમાંથી છે એ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી થોડું પ્રવાહી ભળે, સેમિનલ વેસાઇકલ હોય એમાંથી થોડુંક પ્રવાહી ભળે અને પછી આખું વીર્ય બને. એટલે ક્યાં શુક્રાણુ બને? તો કે ટેસ્ટિસમાં બને. વૃષણ કોથળી હોય તો વૃષણ કોથળીમાં જે બે ટેસ્ટિસ આવેલા હોય એમાં બને શું? તો કે એમાં બને શુક્રાણુ. નવો પ્રશ્ન, કિડનીનું મુખ્ય કાર્ય શું છે? કિડનીનું મુખ્ય કામ શું છે? પાચન કરવું, રક્ત શુદ્ધિકરણ કરવું અને પેશાબ બનાવવું, ઓપ્શન સી ઓક્સિજનનું વહન કરવું, ઓપ્શન ડી હોર્મોનનું ઉત્પાદન કરવું. હવે આપણને મુખ્ય કાર્ય પૂછ્યું છે. કિડનીનું મુખ્ય કાર્ય શું છે? તો તમારી જાણ તમને કહી દઉં કે કિડની છે એ હોર્મોનનું ઉત્પાદન પણ કરે. કિડની છે હોર્મોનનું ઉત્પાદન પણ કરે. પણ અહીંયા આપણને શું પૂછ્યું? મુખ્ય કામ શું કિડનીનું? તો કિડની શું કામ કરે? તો આપણા શરીરમાં કિડની કામ કરે ફિલ્ટર જેવું. જેમ આપણા ઘરમાં શું હોય? તો કે ભાઈ ફિલ્ટર હોય, આરો હોય, એ શું કરે? તો કે પાણીને શુદ્ધ કરે. એવી રીતે આપણા શરીરમાં પણ છે એ આપણે બધું ખાતા હોઈએ, આપણા શરીરમાં છે આપણે દવા પીએ અથવા કાંઈ વસ્તુ ખાય એમાંથી આપણા શરીરમાં ઝેર બનતું હોય, કંઈ પણ
ઝેરી પદાર્થ બનતા એ બધા છે અને બહાર કોણ કાઢે ઝેરી પદાર્થને? એનું શુદ્ધિકરણ કોણ કરે? લોહીનું. તો લોહીનું શુદ્ધિકરણ, રક્ત શુદ્ધિકરણ કોણ કરે? તો કે કિડની કરે. કિડની છે આપણા શરીરમાં, તમને ખબર હોવી જોઈએ કે પેટના ભાગમાં છે એ પાછળ પેટના ભાગમાં છે એ આવી રીતે આમ બે કિડની આવેલી હોય. પેટના ભાગમાં છે એ બે કિડની આવેલી હોય. હવે જે આ કિડની હોય એ કિડનીનું કામ શું હોય? તો કિડનીનું કામ હોય પેશાબ બનાવવાનું. પહેલા તો લોહીને શુદ્ધ કરે. ધારો કે લોહીને શુદ્ધ કરે, લોહીમાં જેટલી અશુદ્ધિ હોય એ બધી અશુદ્ધિને છે એ બધીને બહાર કાઢે. બરોબર? વધારાનું, જેમ કે આપણા શરીરમાં છે ક્યારેક શુગર હોય તો શુગર વધુ હોય તો શુગર પણ પેશાબમાં બહાર નીકળે. બધી જે અશુદ્ધિ બધી હોય એ બધી અશુદ્ધિ ક્યાંથી બહાર નીકળે? તો કે પેશાબ વાટે બહાર નીકળી જાય. પણ એનું શુદ્ધિકરણ ક્યાં થાય? કિડનીમાં થાય. અને ધારો કે આપણે પાણી પીધું તો વધારાનું પાણી હોય એનો પેશાબ કરી નાખે, પાણી પેશાબ સ્વરૂપે બહાર કાઢી નાખે. તેનું એ કોણ કામ કરે? તો કે કિડની. પાચનનું કામ કિડની કાંઈ કરે નહીં. પેશાબ બનાવવાનું કામ કરે અને લોહીને શુદ્ધ કરવાનું કામ કરે. ઓક્સિજનનું વહન કોણ કરે? તો ઓક્સિજનનું વહન કરે હિમોગ્લોબિન કરે. એટલે કે લોહીમાં જે રક્તકણો હોય એ રક્તકણો શું કરે? તો કે રક્તકણો હોય ઓક્સિજનનું વહન કરે. હોર્મોનનું ઉત્પાદન કિડની કરે. હોર્મોનનું ઉત્પાદન છે આખા શરીરમાં ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના હોર્મોન, હમણાં આપણે સમજ્યા હતા કે થાઇરોક્સિન હોર્મોન ક્યાંથી નીકળે? તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી. એટલે બધી જગ્યાએથી હોર્મોન છે, અલગ અલગ હોર્મોન અલગ અલગ જગ્યાએથી નીકળતા અને બધાના કામ અલગ અલગ હોય. એમ કિડનીમાંથી પણ છે એ હોર્મોનનું ઉત્પાદન થાય. પણ આપણને પૂછ્યું છે મુખ્ય કાર્ય શું? તો મુખ્ય કાર્ય છે રક્ત શુદ્ધિકરણ અને પેશાબ બનાવવાનું કામ છે કિડનીનું છે. નવો પ્રશ્ન, લોહીમાં ઓક્સિજન વહન કરતો પદાર્થ કયો છે? આ જો નવો, હમણાં જ પ્રશ્ન તમને સમજાયો કે લોહીમાં ઓક્સિજનનું વહન કરતો પદાર્થ કયો છે? પ્લાઝમા, શ્વેત રક્તકણ, હિમોગ્લોબિન કે પ્લેટલેટ? શ્વેતકણ. તો લોહીમાં ઓક્સિજનનું વહન કોણ કરે? તો કે હિમોગ્લોબિન. આપણા શરીરમાં લોહી હોય તો લોહી ક્યાં વહેતું હોય? તો કે લોહી છે નળીઓમાં વહેતું હોય. હવે લોહી શું થાય? તો કે આપણા શરીરમાં જે બધું લોહી હોય એ લોહી પેલા ફેફસા પાસે પહોંચે ને એટલે ફેફસા પાસે શું કરે? કે ફેફસા પાસે છે ને ઓક્સિજન લઈ લે. જે આપણે નાક વાટે છે એ ઓક્સિજન લીધો હોય એ ઓક્સિજન બધો ક્યાં જાય? તો કે લોહીમાં જાય. હવે લોહીમાં જાય ખરો, પણ ઓક્સિજનનું કામ ક્યાં હોય? તો કે શરીરના બધાય ભાગમાં. ધારો કે હાથના ભાગમાં કામ છે, આપણે હાથના ભાગમાં ઓક્સિજનની જરૂર છે તો ત્યાં પહોંચાડશે કોણ? તો કે ત્યાં લોહી પહોંચાડશે. એ વાત સાચી, લોહી પહોંચાડશે. પણ લોહીમાં શું હોય? તો કે ભાઈ લોહીમાં શું હોય? તો કે લોહીમાં આરબીસી હોય. બ્લડમાં શું હોય? આરબીસી, રક્તકણો. આરબીસી કેમ નામ પડ્યું? તો કે રેડ બ્લડ સેલ. સેલ એટલે કોષો, બ્લડ એટલે લોહી, રેડ એટલે લાલ. રેડ બ્લડ સેલ. રક્તકણો, ગુજરાતીમાં શું કહેવાય? રક્તકણો. એટલે રક્તકણો આરબીસી શું કરે? તો કે આરબીસી છે એ હિમોગ્લોબિન, આરબીસી છે ઓક્સિજનનું વહન કરે. પણ હવે આરબીસીમાં શું હોય? તો આરબીસીમાં હિમોગ્લોબિન હોય. આરબીસી નાના આરબીસી હોય આવા, તો આરબીસીમાં શું હોય? તો કે આરબીસીમાં હિમોગ્લોબિન હોય. એ હિમોગ્લોબિન જે હોય એ હિમોગ્લોબિન શું કરે? તો કે હિમોગ્લોબિન લઈ જાય કોને? ઓક્સિજનને. આરબીસીમાં રક્તકણોમાં જે હિમોગ્લોબિન હોય એ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન લઈ જાય. ઠીક છે. નવો પ્રશ્ન, મગજનો કયો ભાગ સંતુલન જાળવે છે? સેરેબ્રમ, સેરિબેલમ, મેડ્યુલા ઓબ્લંગાટા કે થેલેમસ? મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવે છે? સેરેબ્રમ, સેરેબેલમ, મેડ્યુલા ઓબ્લંગાટા કે થેલેમસ? તો એનો સાચો જવાબ છે સેરિબેલમ. સંતુલન કોણ જાળવે? તો કે સેરિબેલમ. હવે સેરિબેલમ એટલે શું? તો કે નાનું મગજ. હવે નાના મગજને શું કહેવાય? નાના મગજને કહેવાય
સેરેબેલમ યાદ રાખજો. નાનું મગજ ક્યાં આવેલું હોય તો કે મગજના પાછળના ભાગમાં આવેલું હોય. હવે એને શું કહે? સેરિબેલમ. સેરિબ્રમ એટલે શું તો કે મોટું મગજ. હવે આ જે મોટું મગજ છે એને કે બે મોટા મોટા ભાગ છે એને કહેવાય સેરેબ્રમ. સેરેબ્રમ એટલે મોટું મગજ. મોટું મગજ અને સેરિબેલમ. હવે આપણી આંખો છે, આપણી આંખ છે, પછી આપણા જે કાનમાં છે એ કાનમાં જે અંદરનો અંતઃકર્ણ હોય ને, કાનમાં અંતઃકર્ણ, કાનના 3 ભાગ હોય, એમાં જે સૌથી અંદરનો કાન હોય આ છે બહિર્કર્ણ કહેવાય. આવી રીતે અંદરનો જે સૌથી ભાગ હોય કાનનો એને કહેવાય અંતઃકર્ણ. હવે જે અંતઃકર્ણ હોય એમાં એક ફ્લુઇડ હોય, પ્રવાહી હોય. એ પ્રવાહી, આંખો, આપણી આંખો, પ્રવાહી અને હાથ પગની મૂવમેન્ટ એ બધાયનું, એના બધાયના જે સિગ્નલ મળે એને, એ બધાયના સિગ્નલ ઉપરથી શું કરે? એ બધાયના સિગ્નલ ઉપરથી મગજનું સંતુલન જાળવે. કોણ? તો કે નાનું મગજ. મોટું મગજ શું કરે? તો મોટું મગજ ઘણું કામ કરે. ધારો કે આપણે છે એ કાંઈ પણ વસ્તુ છે એ મગજમાં વિચારીએ, આપણે ઇમોશન આપણા હોય, આપણને યાદ રહે બધું, એ બધું ક્યાં હોય તો કે મોટા મગજમાં હોય. થેલેમસ શું કરે? તો થેલેમસ શું કરે કે આપણા શરીરમાંથી જે બધા સિગ્નલ આવ્યા હોય એ બધા સિગ્નલ છે એને મગજના કયા ભાગમાં પહોંચાડવા એનું નિયંત્રણ કરે કે ભાઈ આપણને તરસ લાગી છે કયા ભાગને કેવું. એટલે એ બધું કામ કોણ કરે? પાણી પીવું છે, ખાવું છે, તે કયા ભાગને કેવું એ બધું કોણ કરે? થેલેમસ કરે. કે અહીંથી કે ભાઈ આ વસ્તુ છે એ પહોંચાડે કે ભાઈ આપણા શરીરને ભૂખ લાગી છે ભાઈ. અને આ જે પાછા મગજ જે કે ભાઈ આ તો ખાઈ લ્યો ભાઈ ગુલાબજાંબુ, તો એ કોણ પાછું આપણા આપણને કે ભાઈ ખાઈ લ્યો પાછા ગુલાબજાંબુ, કોણ કે? થેલેમસ. અને એ મોકલાવે પણ છે મગજને, કોણ? થેલેમસ. હવે મીડ્યુલા ઓબ્લંગાટા શું કરે? તો મીડ્યુલા ઓબ્લંગાટા ક્યાં આવેલું હોય? તો નાના મગજની આગળની બાજુ આવેલું. અહીં નાનું મગજ આવેલું હોય પાછળ, અને એની આગળ શું આવે તો કે મીડ્યુલા ઓબ્લંગાટા. હવે મીડ્યુલા ઓબ્લંગાટા છે શું કરે? તો કે આપણા છે હૃદયના ધબકારા છે, હાર્ટ રેટ, હૃદયના ધબકારા, હાર્ટ રેટ, હૃદયના ધબકારાને નિયંત્રણ કરે. આપણા શ્વાસ લેવાની પ્રક્રિયા છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એટલે રેસ્પિરેશન. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું નિયંત્રણ કરે, હૃદયના ધબકારાનું નિયંત્રણ કરે. આ બધું નિયંત્રણ ક્યાં થાય? તો કે મીડ્યુલા ઓબ્લંગાટા. મતલબ કે ક્યારેક આપણે દોડીએ તો તમને ખબર હોય કે દોડવી ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જાય, પછી થોડીક વાર પછી પાછા હૃદયના ધબકારા નોર્મલ થઈ જાય. ક્યારેક આપણને બીક લાગી જાય તો હૃદયના ધબકારા વધી જાય. તો આ બધું કોણ કરે? તો એના સેન્ટર ક્યાં હોય? તો કે મીડ્યુલા ઓબ્લંગાટામાં. ક્યાં હોય? મીડ્યુલા ઓબ્લંગાટામાં. મીડ્યુલા ઓબ્લંગાટા ક્યાં હોય? તો કે મગજના ભાગમાં, નાના મગજની આગળની બાજુ હોય. નાનું મગજ ક્યાં હોય? પાછળના ભાગમાં. એટલે ઘણી વાર કહેતા ખબર કહો કે ભાઈ મને છે માથામાં નહીં મારવાનું, પછી મને છે તકલીફ થઈ જાય છે, માથામાં નહીં મારવાનું. તમે ઘણી વખત સાંભળ્યું છે કે ઘણી વખત પિક્ચરમાં અહીંયા જોયું હોય છે કે કોઈ પણ વ્યક્તિ છે ને આ કણે પાછળના ભાગે છે, તમને ખબર હોય પાછળ લાકડાથી વાર કરે તો એના હિસાબે વ્યક્તિનું તરત મૃત્યુ થઈ જતું હોય. તો અહીંયા શું કામ વાર કરે? તો કે આ ભાગે છે એ મીડ્યુલા ઓબ્લંગાટા આવેલું હોય. પાછળના ભાગે વાર કરે એટલે શું થાય? તો કે પાછળના ભાગે વાર કરે એટલે તરત શું થાય? તો કે બીજી આ હૃદયના બધા સ્નાયુ, હૃદયનું કેન્દ્ર આવેલું હોય, શ્વાસોશ્વાસનું કેન્દ્ર આવેલું હોય, તો આ બધા છે એને અસર થાય એટલે તરત છે એ તમારું મૃત્યુ થઈ શકે. એટલે પાછળના ભાગે મારવાથી તરત વ્યક્તિ બેભાન થઈ જાય, કારણ કે એનું નિયંત્રણ ક્યાંથી થાય? હૃદયના ધબકારાનું અને શ્વાસ લેવાની પ્રક્રિયાનું. અને એ જ મુખ્ય છે, હૃદય ચાલુ રહેવું જોઈએ. જ્યારે હૃદય બંધ થાય તો માણસ મરી જાય. એટલે છે એ પાછળ વાગવાથી માણસ ક્યારેક મૃત્યુ પામી શકે. નવો પ્રશ્ન, મૂત્રપિંડ કેટલા નેફ્રોનનું બનેલું હોય છે? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ? હવે તમને હમણાં જ સમજાવ્યું કે કિડની છે, આ ઘડિયાવાળી આપણે આકૃતિ છે એ દોરીએ છીએ આવી રીતે, કે આવી રીતે છે આ છે 2 કિડની છે. આ કિડનીની અંદર નાના નાના નેફ્રોન આવેલા હોય. નેફ્રોન એટલે શું? તો નેફ્રોનને ગુજરાતીમાં કહેવાય મૂત્રકોશ.
નેફ્રોનને ગુજરાતીમાં શું કે અંગ્રેજીમાં કહેવાય નેફ્રોન, ગુજરાતીમાં કહેવાય મૂત્રકોષ. હવે મૂત્રપિંડ શેના બનેલા હોય? તો મૂત્રકોષના બનેલા હોય, નેફ્રોનના બનેલા હોય. હવે જો નેફ્રોન નામ પણ યાદ રહેવું પડે, પણ તમને ઘણી વખત નેફ્રોન નામ કઈ રીતે યાદ રહે ને એ તમને સમજાવું કે જે કિડનીના ડોક્ટર હોય ને એને કહેવાય નેફ્રોલોજિસ્ટ. એને શું કહેવાય? નેફ્રોલોજિસ્ટ. તો એના ઉપરથી યાદ રાખવાનું નેફ્રોલોજિસ્ટ શેના ડોક્ટર હોય? તો કે કિડનીના ડોક્ટર હોય. એટલે નેફ્રોન છે નેફ્રોલોજિસ્ટ. તો નેફ્રોન શબ્દ શેના માટે હોય? તો કે નેફ્રોન શબ્દ હોય મૂત્રકોષ માટે. હવે કિડની છે એ શેની બનેલી હોય? તો આ કિડની છે એ શેને બનેલી હોય? તો કિડનીમાં મૂત્રકોષ આવેલા હોય. હવે જેમ આપણે છે ઘર બનાવી તો ઘરનો સૌથી નાનો એકમ કોણ હોય? તો કે ભાઈ ઈંટ હોય. બધી ઈંટો ભેગી થાય એટલે દિવાલ બને, પછી આખું ઘર બને. તો સૌથી નાનો એકમ કયો? ઘરનો સૌથી નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? તો કે ઈંટ. એવી રીતે મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? તો કે મૂત્રકોષ. શું કહેવાય? નેફ્રોન અથવા તો મૂત્રકોષ. હવે એક કિડનીમાં કેટલા મૂત્રકોષ હોય? તો કે મૂત્રકોષ કેટલા હોય? તો કે 10 લાખ જેટલા. એક કિડનીમાં કેટલા હોય? તો કે 10 થી 12 લાખ જેટલા મૂત્રકોષ હોય. બે કિડનીમાં થઈને કેટલા હોય? તો કે બેયમાં 10-10 હોય એટલે કે 20 લાખ જેટલા મૂત્રકોષો માનવ શરીરમાં હોય. તમારે બે કિડની હોય એટલે 20 લાખ જેટલા મૂત્રકોષ હોય. અને એક કિડનીમાં કેટલા? તો કે 10 થી 12 લાખ મૂત્રકોષ હોય. હવે આ બધા મૂત્રકોષ અહીંયા આવેલા હોય. જો આટલામાં સમય જાય, સમજજો તમે, આટલા ભાગમાં 10 લાખ મૂત્રકોષો સમય જાય. હવે મૂત્રકોષનું કામ શું હોય? તો કે પેશાબ બનાવવાનું, લોહીનું ગાળણ કરવાનું, લોહીને શુદ્ધ કરવાનું. આ 10 લાખ જે મૂત્રકોષ હોય શું કરે? તો કે લોહી આવે અને લોહીને શુદ્ધ કરે, અને એમાંથી પછી વધારાનું જે પાણી હોય એને પેશાબ સ્વરૂપે બહાર કાઢે. એમાં જે આપણા લોહીમાં જેટલી અશુદ્ધિ હોય, જેટલા ઝેરી તત્વો હોય, બધાને પેશાબમાંથી બહાર કાઢી નાખે. તો મૂત્રપિંડ કેટલા નેફ્રોનનું બનેલું હોય? તો કે 10 લાખ. છેલ્લો પ્રશ્ન છે, પ્રસૂતિ વખતે ગર્ભાશયના સંકોચન માટે કયો હોર્મોન જવાબદાર છે? પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, ઓક્સિટોસિન કે પ્રોલેક્ટિન? પ્રસૂતિ થાય, જ્યારે ડિલિવરી થાય, ડિલિવરી વખતે શું થાય? તો કે ભાઈ ડિલિવરી વખતે જે ગર્ભાશય મોટું થયું હોય, ગર્ભાશય નાનું થવું જોઈએ. શું કામ? સંકોચન થવું જોઈએ. તમે ગર્ભાશય નાનું થાય તો બાળક બહાર આવે ને, નકર તો પેટમાં જ હોય. તો પેટમાંથી બાળકને બહાર કાઢવું શું થાય? કે ગર્ભાશય મોટું થઈ ગયું હોય, ગર્ભાશયને નાનું થવું પડે. હવે એ નાનું થવું કરે કોણ? આ બધું ભગવાન કરે. તો ભગવાન કઈ રીતે કરે? તો કે ભાઈ હોર્મોન, ભગવાને બધા હોર્મોન બનાવ્યા. દર વખતે કઈ ભગવાન હાજર ન રહે, એટલે ભગવાને બધાને કામ સોંપી દીધું કે ભાઈ ઓક્સિટોસિનને કામ આપ્યું કે તારે છે એ આ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય મગજમાંથી. એટલે મગજમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય એટલે શું થાય? તો ગર્ભાશયનું છે સંકોચન થાય, એટલે એના હિસાબે છે એ બાળક બહાર જઈ શકે. પ્રોલેક્ટિનનું કામ શું હોય? કે દૂધ છે, દૂધ બનાવવાનું કામ છે કોણ કરે? તો કે પ્રોલેક્ટિન હોર્મોનના કારણે દૂધ બનાવવાનું કામ થાય. દૂધનું સિક્રેશન, દૂધનો સ્ત્રાવ કોણ કરાવે? ધારો કે છે દૂધનો સ્ત્રાવ, ધારો કે માતાને છે એ દૂધનો સ્ત્રાવ થવો જોઈએ. બાળક નાનું હોય એટલે દૂધનો સ્ત્રાવ થવો જોઈએ. તો દૂધનો સ્ત્રાવ કોણ કરાવે? તો કે પ્રોલેક્ટિન હોર્મોન કરાવે. પ્રોલેક્ટિન હોર્મોનના હિસાબે દૂધનો સ્ત્રાવ થાય. વધુ ને વધુ દૂધનો સ્ત્રાવ થાય. શેના હિસાબે? તો કે પ્રોલેક્ટિનના હિસાબે. પ્રોજેસ્ટેરોનનું કામ શું હોય? તો કે પ્રોજેસ્ટેરોનનું કામ હોય કે શરીરમાં જે ગર્ભ બન્યો છે એ ગર્ભનો વિકાસ કરવાનું, ગર્ભને જાળવી રાખવાનું, અને ગર્ભના વિકાસ કરવાનું કામ કોનું છે? ગર્ભ તો નાનો એવો હોય તો ત્યારે એને જાળવી રાખવો પડે ને. જો ન જાળવે તો શું થાય? તો પછી સ્ત્રીને મહિને માસિક આવી જાય અને બાળક છે પેટમાં મોટું થાય નહીં. હવે બાળક છે એક વખત ગર્ભ રહે એટલે ગર્ભ છે એને વિકાસ કરવાનું કામ કોનું છે? એનું કામ છે પ્રોજેસ્ટેરોન હોર્મોનનું. બીજા ઘણા બધા કામ છે. હવે ઇસ્ટ્રોજનનું કામ શું છે? ઇસ્ટ્રોજનનું કામ શું છે? તો ઇસ્ટ્રોજનના ઘણા બધા કામ છે. ઇસ્ટ્રોજનનું કામ તમે સમજજો કે ઇસ્ટ્રોજનનું કામ શું છે. તો ધારો કે તમે જોયું છે કે પુરુષ છે એ પુરુષને દાઢી મૂછો આવશે,
પણ સ્ત્રીને દાઢી મૂછો આવશે નહીં. સ્ત્રીને દાઢી મૂછો આવશે નહીં. હવે વાળ તો બધાને આવે છે, તો શરીરમાં કઈ જગ્યાએ ક્યાં વાળ કેટલા આવવા એનું નિયંત્રણ નિયમન કોણ કરે? તો કે ઇસ્ટ્રોજન હોર્મોન કરે. હવે ઇસ્ટ્રોજન હોર્મોન શું નિયંત્રણ કરે? તો કે ભાઈ સ્ત્રી હોય ને, તો સ્ત્રીમાં શું હોય? તો કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ સ્ત્રીમાં વધુ હોય. એટલે સ્ત્રીમાં વધુ ઇસ્ટ્રોજનનું પ્રમાણ એટલે શું થાય? તો કે એને ભાઈ દાઢીના વાળ ના આવવા દે, મૂછો ના આવવા દે. એ તમે જોયું હશે કે ડોસ્યુને છે ને દાઢી મૂછું ફૂટશે. તમે ઘણી વખત જોયું હશે કે ડોસ્યુને છે ને મૂછું હશે ને દાઢી. શું કામ? તો કે એને છે એ માસિક વયા જાય, મેનોપોઝની ઉંમર થઈ જાય, એટલે માસિક વયા જાય, મેનોપોઝમાં આવી જાય એટલે શું થાય? તો કે ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ઘટી જાય. એટલે આ પ્રમાણ ઘટી જાય ને એટલે પછી ડોસીને મૂછો આવવાની શરૂ થાય. હવે ધારો કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ જ્યાં સુધી શરીરમાં વધુ હતું, ઇસ્ટ્રોજનનું પ્રમાણ ત્યાં સુધી ઇસ્ટ્રોજન શું કર્યું? તો કે જ્યાં જ્યાં વાળની જરૂર હતી, માથાના ભાગમાં, બગલમાં, પ્યુબિક હેર, તો એ ભાગમાં જ છે એ વાળનો વિકાસ કર્યો. પણ જેવું ઇસ્ટ્રોજનનું લેવલ ઘટ્યું, જેવું ઇસ્ટ્રોજનનું લેવલ છે ઘટ્યું, ક્યારે? તો કે મેનોપોઝ પછી. જ્યારે મેનોપોઝ વખતે એટલે કે માસિક જ્યારે આવવાના બંધ થઈ ગયા પછી જ્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટ્યું એટલે શું થાય? તો કે જેવું ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટ્યું એટલે ડોસીને મૂછું ફૂટે, દાઢી આવે. પછી ઇસ્ટ્રોજનનું બીજું શું કામ હોય? તો ઇસ્ટ્રોજનનું કામ હોય ત્વચાને સ્મૂધ રાખો. એટલે તમે જોજો કે સ્ત્રીઓની ત્વચા હોય ને સ્મૂધ હોય, પુરુષની થોડીક છે ખરબચડ હોય અને સ્ત્રીઓની સ્મૂધ હોય. પછી વાળનો વિકાસ ક્યાં કરવો એનું કામ હોય. પછી તમે જે તમારા શરીરમાં જે ફેટ છે, એ ફેટ બને, એ ફેટને જમા ક્યાં કરવું, ચરબીને જમા ક્યાં કરવી, તો એનું કામ કોનું હોય? તો કે ચરબીને જમા કરવાનું કામ કોનું હોય? ક્યાં જમા કરવી એ કામ કોનું હોય? તો કે ઇસ્ટ્રોજનનું હોય. હવે ધારો કે તમે જોયું હશે કે સ્ત્રીઓને છે ને ફાંદ નહીં વધે, એને છે નિતંબનો ભાગ વધશે. જે બટક્સ હોય, બટક્સ મોટા થશે. જે સ્ત્રી હોય એ ધારો કે ચરબીવાળો ખોરાક વધુ લે, વધુ ખાય, બેઠાળું જીવન જીવે, તો પછી એને ચરબીના થર તો થવાના જ છે. તો એ ક્યાં થશે? તો એ બટક્સના ભાગમાં થશે. એને ફાંદ નહીં થાય. પુરુષોને તમે જોઈશો કે ફાંદ હોય છે, સ્ત્રીઓને બહુ ફાંદ નહીં હોય. શું કામ? તો કે પુરુષને ફાંદના ભાગમાં ચરબી જમા થાય, સ્ત્રીઓને ક્યાં થાય? તો સ્ત્રીઓને બટક્સના ભાગમાં એટલે કે પાછળ થાપાના ભાગમાં ચરબી જમા થાય. હવે એ કામ કોણ કરે? તો કે ઇસ્ટ્રોજન કરે. હવે જો ધારો કે તમે છે એ પછી બહુ બેઠાળું જીવન જીવતા હોય, બહુ વધારે પડતું સુગર ને બધું ખાતા હોય, વધુ પડતું ખાતા હોય, તો પછી એક વખત છે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય અને પછી સ્ત્રીઓને પણ છે ફાંદ થવા માંડે અને પેટના ભાગમાં છે ચરબી થવા માંડે. પણ બને ત્યાં સુધી શરીર ટ્રાય કરે કે પાછળ થાપાના ભાગમાં છે એ નિતંબના ભાગમાં છે ચરબી જમા થાય. હવે ચરબીને ક્યાં જમા થવું, પેટના ભાગમાં થવું, સાથળના ભાગમાં થવું, બધું કોણ નિયમન કરે? તો ઇસ્ટ્રોજન નિયમન કરે. સ્ત્રીમાં ઇસ્ટ્રોજનના કારણે છે એ સ્ત્રીઓને દાઢી અને મૂછું ન આવે. ઇસ્ટ્રોજનના કારણે છે ત્વચા સ્મૂધ રહે. ઇસ્ટ્રોજનના કારણે છે એ બીજ ફૂટે, એટલે કે બીજનો જે વિકાસ થાય એ બીજનો વિકાસ થવામાં પણ ઇસ્ટ્રોજનનો ભાગ હોય. આવી રીતે છે ઇસ્ટ્રોજનનો ઘણો રોલ છે. પ્રોજેસ્ટરનો પણ રોલ છે. આ તો તમને સમજાયું ખાલી કે પૂછાય તો આજનો આપણો લેક્ચર પૂરો થયો. જો તમને છે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આના ઉપર આપણે છે બીજા ટોપિક બનાવશું, એનાટોમી અને ફિઝિયોલોજી ઉપર. અને વાર એટલે લાગે છે કે આપણે સમજાવતા જઈએ છીએ કે બીજા પ્રશ્ન પૂછાય તો પછી તમારે એવું ન થાય કે આ વાંચ્યું નહોતું, તો એ પણ પ્રશ્ન તમને આવડે પરીક્ષામાં. જો તમને છે એ મજા આવી હોય તો આપણી ચેનલમાં છે એક લાઇક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આપણી ચેનલનું નામ શું છે? તો કે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આપણી ચેનલ છે એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે આવા બધા પ્રશ્નો છે એ જે લોકો તૈયારી કરતા હોય એ લોકોને છે એ ખૂબ મદદ થાય છે કે આવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. જે તૈયારી કરતા હોય ફિમેલ હેલ્થ વર્કરની, MPHWની કે પછી લેબ ટેકનિશિયનની, તો એ બધા લોકો છે એ આપણી ચેનલ અવશ્ય છે એ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે અને યુટ્યુબમાં પણ છે એ આપણે
ચેનલ બનાવી છે અને તમે છે એ જૂના પેપરને એવું બધું જોવું હોય, બીજા લેક્ચર જોવા હોય તો આપણી ચેનલમાં નીચે આપેલા જ છે, તો આપણા લેક્ચર પણ તમે જોતા રહેજો. બરોબર, તો થેન્ક યુ સો મચ બધાને. જય માતાજી.